રાજકોટની કે જ્યાં થોડા દિવસ પહેલા બનાવેલા રોડમાં તિરાડો પડતા વિકાસની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે। જ્યાં અહીં ધોરાજીમાં અનેક જગ્યાએ રોડ નિર્માણના કામોને લઈને ફરી એકવાર સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે થોડા દિવસ પહેલા બનાવાયેલા રોડ લોકાર્પણ પહેલા જ જર્જરિત થતા તેની ગુણવત્તા પર હવે સવાલ ઉઠ્યા છે। સિમેન્ટના રોડમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયાના આક્ષેપો સાથે લોકોનું કહેવું છે કે લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રસ્તાઓ લોકાર્પણ પહેલા જ તેમાં તિરાડો પડવા લાગી, જેના કારણે વિકાસના કામોની ગુણવત્તા અને પારદર્શિતા સામે સવાલ ચોક્કસ ઊભા થઈ રહ્યા છે। રસ્તાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી લોકોની માંગ છે। અમે લેખિત રજૂઆત ચીફ ઓફિસરને કરેલી હોય તો પણ તપાસ અધિકારી દ્વારા કોઈ પણ જાતની તપાસ કરવામાં આવેલ નથી અને નબળી ગુણવત્તાનું કામ પૂર્ણ કરી અને કોન્ટ્રાક્ટર નીકળી ગયેલ છે। હજી કામ આગળ પૂર્ણ નથી થયું ત્યાં પાછળ રોડ તૂટી ગયેલ હોય જેની અમે રજૂઆત કરેલ હોય, પણ કોઈ સ્થાનિક અધિકારી કે કોઈ સ્થાનિક નેતા આ બાબતે ધ્યાન દેવા તૈયાર નથી। બીજી તરફ આ મામલે ભાજપ આગેવાનનું કહેવું છે કે જો કામમાં કોઈ ખામી જણાશે તો ઉચ્ચ સ્તરે તપાસ કરાશે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થશે। લોકોની ફરિયાદ જો સાચી હોય તો તેના માટે નગરપાલિકા દ્વારા અને જે તે વિભાગ દ્વારા સ્થળ ઉપર ચોકસાઈ કરી અને જો નબળું કામ હોય, તિરાડી પડી ગઈ હોય તો તેની સામે કડકમાં કડક પગલાં લઈ અને તે કામ સારી રીતે થાય તેવા માટે શાસક પક્ષ અને જે તે સરકારના વિભાગ દ્વારા કરવું જોઈએ।